नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् भूतमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां कलश 263 पछीथी अमृतचंद्राचार्य भगवाने 5 प्रश्नो मूकी अने एना उत्तरों द्वारा अनेकांत विषे વધુ વિસ્તારથી સમજાવ્યું અને એમાં 5મા પ્રશ્નમાં એમ કહ્યું કે ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્રપણું કઈ રીતે છે અને એનો ઉત્તર આપ્યો કે પરસ્પર ભિન્ન એકબીજાથી જુદા એવા અનંત ધર્મોના સમુદાય રૂપે આત્મા છે, તો એ સમુદાય રૂપે પરિણમતી એક જ્ઞાન માત્ર ભાવ રૂપે એ આત્મા રહેલો છે. અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમતો એક જ્ઞપ્તિ માત્ર એટલે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે એ પોતે જ છે એમ આત્માને જ્ઞાન માત્ર પણ છે. એટલે કે એમાં એ અનંત ધર્મોને જાણે છે. એ ધર્મો પરસ્પર ભિન્ન છે, એકબીજાથી જુદા છે, એમના લક્ષણ પણ જુદા છે, પણ એ ધર્મો કહો કે ગુણો કહો કે શક્તિ કહો એ બધાને જાણવા વાળું જ્ઞાન છે અને જ્ઞાન સાથે એને અવિનાભાવી સંબંધ છે. એટલે પછી એમ કહ્યું કે માટે તેને જ્ઞાન માત્ર એક ભાવની અંદર પડનારી અનંત શક્તિઓ ઉછળે છે. કેમ કે જ્ઞાન માત્ર ભાવને અનંત ધર્મો સાથે અવિનાભાવી પણ છે. હવે આ અનંત ધર્મોની સાથે અવિનાભાવી પણ છે એટલે એનો અર્થ શું થયો કે એક વિના બીજું ન હોય એને આપણે અવિનાભાવી સંબંધ કહીએ છીએ. તો અહીંયા એવું કેવી રીતે બને એ જરાક સમજવાનો વિષય છે. કોઈ પણ ગુણ છે એને જાણનારું તો જ્ઞાન છે ને. કોઈ પણ ગુણ છે, શક્તિ છે, એનું પરિણમન છે, એને કોણ જાણે છે? જ્ઞાન જાણે છે. એટલે જ્ઞાન વિના એ જણાતો નથી. જ્ઞાન વિના એ જણાય છે ક્યાં? એટલે કે જ્ઞાનમાં જે જણાય છે એટલે જ્ઞાન સાથેનો એનો સંબંધ કેવો થયો? અવિનાભાવી સંબંધ થયો. આત્માને અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે અને એ બધાને જાણવા વાળું જ્ઞાન છે અને અનંત ગુણ છે એ ભલે પરસ્પર એકબીજાથી જુદા હોય તે છતાંય એમને દ્રવ્ય અપેક્ષાએ કે પ્રદેશ અપેક્ષાએ કંઈ ભેદ નથી. આત્માના દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે અને આત્મદ્રવ્ય છે તે અનંત ગુણોનો સમુદાય છે. એટલે દ્રવ્ય કે પ્રદેશ અપેક્ષાએ એમાં ભેદ નથી, એ અપેક્ષાએ તો અભેદ છે. લક્ષણ જુદા જુદા છે અને લક્ષણ જુદા જુદા છે એને જાણવા વાળી એ જાણન ક્રિયા એ રૂપે જ આત્મા છે. એ જાણન ક્રિયા રૂપે જ આત્મા છે એટલે આત્માને જ્ઞાન માત્ર પણ કહ્યું. અને એ બધાને જાણે છે એ જ જ્ઞાન છે. અને એક શક્તિમાં એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એમ નથી કે એક ગુણ બીજા ગુણ રૂપે થઈ જાય, એમ નહીં. એક ગુણ છે તે પોતે પોતાના લક્ષણ સહિત રહે છે, બીજો ગુણ છે તે પણ પોતાના લક્ષણ સહિત છે
અને બંનેનું પરિણમન જુદું જુદું છે, તે છતાંય એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એ વાત આપણે સમજ્યા છીએ અસ્તિત્વ ગુણના ઉદાહરણ દ્વારા, કે બીજો ગુણ છે, પ્રાણ ગુણ છે, તો એમાં અસ્તિત્વનું રૂપ છે, એટલે કે એનું હોવાપણું છે ને એ અપેક્ષા. તો આવી રીતે બધા જ ગુણોનું છે, એ બધા જ ગુણોનું બીજા એક કોઈ પણ ગુણમાં એનું રૂપ છે. એમ બધા ગુણો સાથે એકપણું છે અને એની સાથે જ્ઞાનને અવિનાભાવી સંબંધ છે. એટલે જ્ઞાનમાં એ અનંત ગુણો, કહું કે અનંત શક્તિઓ ઉછળે છે એમ કહ્યું. આત્માના જેટલા ધર્મો છે તે બધાને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી, અને આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાન માત્ર ભાવમાં, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. અને તેમાંની કેટલીક શક્તિઓ આ પ્રમાણે છે એમ કહી અને આચાર્ય ભગવાન પહેલી શક્તિ જીવત્વ શક્તિની વાત કરે છે. અહીંયા કહે છે કે આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ, આત્મદ્રવ્યને કારણભૂત, આત્મદ્રવ્યને જે કારણભૂત છે એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ, જેનું લક્ષણ છે અથવા તો જેનું સ્વરૂપ છે, ચૈતન્ય માત્ર ભાવનું ધારણ, એ જેનું સ્વરૂપ છે, એ જેનું લક્ષણ છે, એ આત્મદ્રવ્યને કારણભૂત છે અને એ જ જીવત્વ શક્તિ છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ, એનું ધારણ કરવા વાળું લક્ષણ, એવું એનું સ્વરૂપ છે, એવી જીવત્વ શક્તિ છે. બીજી રીતે કહીએ તો આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે, એવી જીવત્વ નામની શક્તિ જ્ઞાન માત્ર ભાવમાં એટલે આત્મામાં ઉછળે છે. જીવત્વ નામની શક્તિ આત્મામાં ઉછળે છે અને એ ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. જો ભાવ પ્રાણને ધારણ કરનાર, અને એક એવા ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે, એટલે ચૈતન્ય માત્ર ભાવને અહીંયા ભાવ પ્રાણ કહ્યા છે. જળ પ્રાણની વાત નથી અહીંયા તો ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણ, એનું ધારણ કરવું જેનું સ્વરૂપ છે, એનું ધારણ કરવું જેનું લક્ષણ છે, એવી જીવત્વ શક્તિ જ્ઞાન માત્ર ભાવમાં એટલે કે આત્મામાં ઉછળે છે. બધા જ ગુણોને ધરનારી ચેતના માત્ર ભાવરૂપ આવી જીવત્વ શક્તિ વિશે ગુરુદેવે ઘણો વિસ્તાર કરીને સમજાવ્યું છે. આપણે એ ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 9, જીવત્વ શક્તિ. શું વ્યાખ્યા કરી જીવત્વ શક્તિની? કે આત્મદ્રવ્યને કારણભૂત. આત્મદ્રવ્યનું કારણ શું છે? આપણે એમ કહીએ છીએ કે અનંત ગુણનો સમૂહ તે આત્મદ્રવ્ય. તો અનંત ગુણ કહો કે અનંત શક્તિ કહો, આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત સ્વરૂપ છે, એવી જીવત્વ શક્તિ. હવે જો અનંત ગુણ કહો કે અનંત શક્તિઓ છે, એ જ આત્માનું સ્વરૂપ છે. તો એમાં અનંત શક્તિમાં એક જીવત્વ નામની શક્તિ છે. એ જીવત્વ નામની શક્તિ પણ આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ
ને ધારણ કરવા વાળી છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવ એને ધરનારી જીવત્વ શક્તિ છે. તો એમાં ચૈતન્ય માત્ર ભાવની વાત કરી તો ચેતના એ તો આત્માનો સ્વભાવ છે, એટલે એમાં અનંત ગુણો, જેમ અગાઉ કહ્યું એ રીતે અનંત શક્તિઓ એમાં ઉછળે છે, એ અર્થ સમાય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનમાં એ બધી શક્તિઓ સમાય છે. એટલે કહે છે કે આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે, એવી જીવત્વ નામની શક્તિ આત્મામાં ઉછળે છે. ભાવ પ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે એ જીવત્વ શક્તિ છે. ભાવ પ્રાણ ધારણ કરનારી જીવત્વ શક્તિ. જીવત્વ શક્તિ છે એટલે એને પ્રાણ, તો કયા પ્રાણ છે? એને ભાવ પ્રાણ છે. જે ભાવ પ્રાણને ધારણ કરીને રહી છે એવી એ જીવત્વ શક્તિ. અને ભાવ પ્રાણ પણ કેવા? તો કહે છે કે ચૈતન્ય માત્ર ભાવરૂપી ભાવ પ્રાણ કે જે આત્મદ્રવ્યને કારણ છે, આત્મદ્રવ્યનું કારણ છે. ગુરુદેવનો વિસ્તાર કરતા કહે છે, પહેલા તો આત્માના અનંત ગુણ અને અનંત શક્તિની વાત કરે છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એવું તો સમયસાર સમજાવતા ઘણી વાર કહ્યું. એ ગુણ કહો કે શક્તિ કહો, અહીંયા આચાર્ય ભગવાને શક્તિ રૂપે વાત લીધી છે, એટલે અહીંયા ગુરુદેવ શરૂઆત એ રીતે કરે છે કે આત્મા શક્તિઓનો સાગર, અનંત ગુણનો ભંડાર, અનંત ગુણનો પિંડ, અનંત ગુણનો સમૂહ એમ શબ્દ હતા. એના સ્થાને શું શબ્દ આવ્યા? હવે આત્મા શક્તિઓનો સાગર, અનંત શક્તિઓનો સાગર. પ્રભુ એક ચૈતન્ય મહાપદાર્થ છે. અનંત શક્તિઓનો સાગર એક ચૈતન્ય મહાપદાર્થ છે. તેમાં અનંત શક્તિઓ એટલે ગુણો છે. આત્મામાં અનંત શક્તિઓ છે એટલે કે ગુણો છે. શક્તિઓ ધરાવનાર જે છે એ શક્તિવાન એટલે આત્મા, એ એક દ્રવ્ય છે. શક્તિવાન આત્મા જેમાં શક્તિઓ રહી છે તે એક દ્રવ્ય છે અને તેમાં અનંત શક્તિઓ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા એક વસ્તુ છે અને તેમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. ભગવાન આત્મા એટલે દરેક આત્માની વાત છે, જીવ માત્રની વાત છે. દરેક આત્મા જે ચેતન છે એમાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. અનંત એટલે એનો પાર ના આવે એટલી, અનંત 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 એટલી શક્તિઓ આત્મામાં છે. આગળ 10મા પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે, શક્તિની વાત કરવી છે ને એટલે સમજાવે છે કે જેમ સાકરમાં સફેદાઈ, ચિકાસ, મીઠાશ એ બધું એક સાથે છે ને. સાકર લઈએ તો સાકરમાં સફેદાઈ, ચિકાસ, મીઠાશ એ એક સાથે છે ને, એટલે એ બધા એના શું થયા? ગુણ થયા. તેવી રીતે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો એક સાથે છે. એ અનંત ગુણો એ જ અનંત શક્તિઓ. એ અનંત શક્તિઓ એક સાથે છે. એક સાથે છે એટલે કે ક્રમમાં એક પછી એક છે એમ નહીં, એક સાથે જ છે બધી, એટલે અક્રમે જ છે. એટલે શું કહેવાય કે આત્મામાં અનંત ગુણો અક્રમે છે, એક પછી એક એમ નહીં, પણ બધા સાથે જ છે, એક સાથે છે ગુણો. અથવા તો એમ કહીએ કે આત્મામાં અનંત શક્તિઓ અક્રમે છે, એક સાથે છે. અને તેની પર્યાયો થાય તે ક્રમવર્તી છે. દરેક ગુણનું પરિણમન થાય છે અને પરિણમે છે એટલે જે પર્યાય થઈ, જે અવસ્થા થઈ, એ એક પછી એક દરેક સમયે થયા કરે છે. અને એ દરેક ગુણની થાય છે કે દરેક શક્તિની એવી એક પછી એક પર્યાય થાય છે. એટલે એ પર્યાય છે તે ક્રમવર્તી છે. ક્રમવર્તી એક ગુણની પર્યાયની અપેક્ષાએ ક્રમવર્તી છે.
પણ એવી ક્રમવર્તી પર્યાય બીજા ગુણની, ત્રીજા ગુણની, ચોથા ગુણની, એમ અનંત ગુણની પર્યાયો છે. એટલે એક સમયમાં એક ગુણની એક પર્યાય, એ રીતે બધા જ ગુણની એક એક પર્યાય લઈએ એટલે અનંત પર્યાયો છે. અને બધા જ ગુણની એ એક સમયની પર્યાય છે એ બીજા સમયે બદલાય છે. અને એ દરેક પર્યાય એકબીજાના કારણે નથી, એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પાડતી નથી. દરેક પર્યાય, દરેક સમયની પર્યાય એ જે ગુણની પર્યાય છે તે જ ગુણની છે, અને એ પર્યાય બીજા ગુણની પર્યાય ઉપર કાંઈ કરતી નથી કે બીજા ગુણની પર્યાયને કારણે નથી. એટલું જ નહીં, પણ એક ગુણની જે પર્યાય છે અત્યારે એ પર્યાય હોવાનું કારણ એની પહેલાની એ ગુણની પર્યાય છે એમ પણ નથી, કે પછી જે ભવિષ્યની જે પર્યાય થવાની છે એ પહેલા આવી પર્યાય હોવી જોઈએ માટે આ પર્યાય છે એમ પણ નથી. એટલે દરેક પર્યાય સ્વતંત્ર છે. એક એક ગુણ એ દરેક ગુણનું પરિણમન, અને દરેક ગુણની એક સમયની એક પર્યાય, બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, એમ ક્રમમાં બધી પર્યાયો છે. એટલે એ બધી પર્યાયોને ક્રમવર્તી કહે. એક સમયમાં એક ગુણની એક પર્યાય, એમ અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય થાય છે. તે બધી પર્યાયો ક્રમથી સમયે સમયે પ્રગટ થાય છે. આગળ એ વાતને વધારે સમજાવે છે. સાંકળનું ઉદાહરણ આપીને કહે છે, જેમ સાંકળમાં અનેક કડીઓનો સમૂહ છે ને એક પછી એક, તેમ આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. આત્મા અસંખ્ય પ્રદેશોનો સમૂહ છે. પ્રદેશ એટલે શું? કે એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહે છે. એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને એક પ્રદેશ કહે છે. આત્મામાં આવા અસંખ્ય પ્રદેશો છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે, એટલે ક્ષેત્ર અપેક્ષાએ આત્મા અસંખ્ય પ્રદેશી છે. અને તે અસંખ્ય પ્રદેશી ક્ષેત્રમાં સર્વત્ર આ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે ગુણ કયા એ અનંત ગુણો વ્યાપીને રહેલા છે દરેક ક્ષેત્રે. એટલે એક પ્રદેશમાં એ બધા જ ગુણો રહ્યા છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે, અને એ અનંત ગુણનું પરિણમન છે. એટલે એક સમયમાં દરેકની એક એક પર્યાય એવી અનંત પર્યાય છે. તે અનંત ગુણને સમયે સમયે પર્યાયો થાય છે, પર્યાયો પલટે છે. અને દ્રવ્ય એટલે ગુણ એ કુટસ્થ છે, એ તો રહે જ છે. ગુણ પણ રહે છે, અને એની પર્યાય બદલાયા કરે છે. ગુણ કુટસ્થ છે, એ રહ્યો છે, અને પર્યાયો ક્રમથી વર્તે છે, એક પછી એક થાય છે, માટે એ ક્રમવર્તી છે. અને એક સાથે રહેવાવાળા ગુણો એને અક્રમવર્તી કયા, એક સાથે રહ્યા છે માટે અક્રમવર્તી છે. આ રીતે અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મદ્રવ્ય. આવું આત્મદ્રવ્ય છે. હવે આગળ વાત કરવી છે. અહીંયા તો શક્તિઓને સમજાવવી છે ને, અને શક્તિઓ એટલે ગુણો છે, અને ગુણોનું પરિણમન પણ છે, અને એમ આખું આત્મદ્રવ્ય છે એ પહેલા સમજાયું. અને આ વાત વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. એટલે ધ્યાનથી સાંભળવા જેવી ને સમજવા જેવી વાત છે. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે ઉદાહરણ આપીને કે જળમાં જેમ તરંગ ઉઠે છે, પાણીની અંદર કાંકરો નાખીએ તો તરંગ ઉઠે છે, તેમ દ્રવ્યમાંથી પર્યાય દ્રવે છે. દ્રવ્યતી ઇતિ દ્રવ્યમ. દ્રવે છે તે દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા જે છે, દ્રવ્ય છે તે દ્રવ્ય છે. દરેક ગુણની એવી રીતે પર્યાય થાય છે, એવું પરિણમન થાય છે. પર્યાય અંદર દ્રવ્યમાંથી દ્રવે છે. હવે આવો વિતરાગ પરમેશ્વરનો માર્ગ, આટલી સૂક્ષ્મતા બીજે ક્યાંય છે નહીં. અને લોકોએ
દ્રવ્યશ્રુતનો અભ્યાસ નથી કર્યો એટલે એને એ જાણતા પણ નથી અને એમણે કદી સાંભળ્યો પણ નથી કે અનંત ગુણ છે, દરેક ગુણનું પરિણમન છે, શુદ્ધ નિર્મળ પરિણમન છે અને દરેક સમયે અનંત પર્યાય છે એવું આત્માનું સ્વરૂપ છે. અને એવા બધાને જાણવા વાળો જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણનું પરિણમન છે. એક સમયની જ્ઞાનની પર્યાય એ બધાને જાણે છે. એટલે એમ કહી દીધું કે જ્ઞાન માત્રમાં એ અંદર ઉછળે છે. આવી વાત, આ વિતરાગ પરમેશ્વરની વાત લોકોએ સાંભળી નથી એટલે એમને તો એ ખ્યાલમાં જ આવતું નથી, એમ ગુરુદેવ કહે છે. રોજ અરિયંતાણમ નમો અરિયંતાણમ બોલે, અરિયંત પરમાત્માને યાદ કરે, પણ એમનું કહેલું તત્વ શું ચીજ છે એને જાણવાની દરકાર પણ ન કરે. અરિયંત પરમાત્માની ઓમકાર ધ્વનિમાં જે તત્વ, જે જ્ઞાન પ્રકાશ્યું છે એને જાણવાની દરકાર પણ ન કરે તો પછી એને માર્ગ ક્યાંથી મળે અને પછી જૈનપણું ક્યાંથી પ્રગટ થાય? ગુરુદેવ કહે છે કે જૈન કોઈ સંપ્રદાય નથી. જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ છે. અંતરમાં અનંત ગુણનો પિંડ અભેદ એક ચૈતન્ય વસ્તુ જેવી છે તેવી અંતર્મુખ ઉપયોગમાં દેખતા જાણતા મિથ્યા ભાવનો નાશ થાય છે અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે અને એમ જે પરિણમે છે એ જૈન છે. બાકી એ સિવાય જૈન કોઈ વસ્તુ નથી. આગળ કહે છે કે આ શરીર, મન, વાણી, કર્મ એ તો ધૂળ, માટી, જળ, અજીવ છે અને અંદર પુણ્ય પાપના ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે. તે પરમાર્થે અચેતન છે, કેમ કે તે ભાવ ચૈતન્યની જાતિના નથી. ભગવાન આત્મા ચેતન એની જાતના એ નથી. એના કોઈ ગુણને કારણે થતા એ ભાવ નથી. અંતરંગમાં ચૈતન્ય મહાપદાર્થ જે છે તે તો પુણ્ય પાપથી રહિત અનંત શક્તિઓનું સંગ્રહાલય, ગોદામ છે. ભગવાન આત્મા ચૈતન્ય મહાપદાર્થ એ પુણ્ય પાપથી રહિત છે. પુણ્ય પાપ એમાં નથી, એમાં કોઈ એવો ગુણ પણ નથી કે જેને કારણે એવા પુણ્ય પાપના ભાવ થાય, શુભાશુભ ભાવ થાય. એમાં એવું કાંઈ નથી. એ તો અનંત શક્તિઓનો પિંડ છે, અનંત શક્તિઓનું સંગ્રહાલય છે, અનંત શક્તિઓનું ગોદામ છે. અને એ અનંત શક્તિઓમાં અહીંયા પહેલા જીવત્વ શક્તિની વાત કરી છે. એ અનંત શક્તિઓમાં પ્રથમ અહીં જીવના જીવનરૂપ જીવત્વ શક્તિ છે એનાથી પ્રારંભ કરે છે. આચાર્ય ભગવાન જીવત્વ શક્તિથી પ્રારંભ કરી અને બધી શક્તિ એક પછી એક વર્ણવી રહ્યા છે. ઉપદેશનો વિસ્તાર કરતા અહીંયા પાના નંબર 11 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જો શું કહે છે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય તે રૂપ જે શક્તિરૂપ ભાવ પ્રાણ તેનું ધારણ કરવું, જેનું લક્ષણ અથવા તો જેનું સ્વરૂપ છે તે જીવત્વ શક્તિ છે. આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય એમ એ શક્તિઓ છે. એવી એ શક્તિઓ રૂપ ભાવ પ્રાણ, એવા શક્તિરૂપ ભાવ પ્રાણ તેનું ધારણ કરવું એ જેનું લક્ષણ છે એને જીવત્વ શક્તિ કહે છે. જીવત્વ શક્તિ એ ભાવ પ્રાણને ધારણ કરનારી છે. અને ભાવ પ્રાણ કેવા છે કે અનંત શક્તિ રૂપ છે. એ કહે છે કે આ જે અનંત શક્તિઓ છે એ શક્તિરૂપ ભાવ પ્રાણ એને ધારણ કરવું જેનું લક્ષણ છે, જેનું સ્વરૂપ છે તે જીવત્વ શક્તિ છે. જીવના જીવનરૂપ જીવત્વ શક્તિ છે. આ જીવનું જીવન છે ને, જીવ જીવે છે ને, તો જીવે છે તો એ જીવત્વ શક્તિને લઈને જીવે છે અને એ જીવત્વ શક્તિમાં ભાવ પ્રાણ છે. ભાવ પ્રાણને ધારણ કરવાવાળી એ જીવત્વ શક્તિ છે. અને એ ભાવ પ્રાણ
એ અનંત શક્તિ રૂપ છે. શું કે છે કે અનાદિ અનંત જીવ જીવે છે. જીવ અવિનાશી છે, એનો નાશ નથી, એની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી, એનું અનંત જીવન છે. તો અનંત જીવન કોને આભારી છે? કોને કારણે એવું અનંત જીવે છે? કોને કારણે એનું અનંત જીવન છે? જેનાથી આ જીવનું એવું અનાદિ અનંત જીવન છે તે જીવત્વ શક્તિ છે. જેનાથી જીવ અનાદિ અનંત કાળ સુધી જીવે છે તે જીવત્વ શક્તિ છે. જીવો ચરિત્ર દંશન નાણથી દો એમ સમયસાર ગાથા તેમાં કહ્યું હતું અને એમાંથી આચાર્ય ભગવાને આ જીવત્વ શક્તિ કાઢી છે. જો પહેલા આચાર્ય દેવે અનંત ગુણોથી અભેદ એક જ્ઞાન માત્ર આત્માનું લક્ષ્ય કરાવ્યું. અનંત ગુણોથી અભેદ એક જ્ઞાન માત્ર આત્મા એનું પહેલા લક્ષ્ય કરાવ્યું અને હવે તે અભેદ આત્માના લક્ષ્યપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે. જો અભેદ આત્માનું લક્ષ્ય કરાવ્યું ને હવે અભેદ આત્માની અંદર આ શક્તિઓ દ્વારા ભેદ પાડીને આચાર્ય ભગવાન કઈ ભેદ તરફ આપણને લઈ જઈ રહ્યા છે એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે અભેદ એક જ્ઞાન માત્ર આત્માનું લક્ષણ કરાવ્યું, પણ એવા જ્ઞાન માત્ર આત્માનું મહાત્મા આવે, એવા જ્ઞાન માત્ર આત્માનું પોતાને મહાત્મા આવે, પોતાને એની સાચી મહત્તા સમજાય, એટલા માટે એવા અભેદ આત્માના લક્ષ્યપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે કે ભાઈ તારામાં આવી શક્તિઓ પડી છે. એ અનંત શક્તિઓનો સમૂહ એક અભેદ અખંડ તું ભગવાન આત્મા છો. એટલે અભેદ આત્માના લક્ષ્યપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે. ઓળખાણ એટલા માટે કરાવે છે કે ઓળખાણ થતા જ એને અંદરમાંથી એમ થાય કે ઓહો હું આવો સમર્થ છું, આવો શક્તિનો સાગર છું. અને એમ થતા એની નિર્માલ્યતા ચાલી જાય અને પુરુષાર્થ ઉપડે. એવા પોતાના સ્વરૂપને જાણ્યા પછી જો હું એવા સ્વરૂપને પર્યાયમાં પ્રગટ ન કરું એ કેમ બને? એમ એ અંદરમાંથી થઈ જાય છે. એને જ્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી ને ત્યાં સુધી જ એ એવા પુરુષાર્થથી દૂર રહ્યો છે. પણ એક વખત એને સમજાઈ જાય કે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે ને અનંત શક્તિઓનો સમૂહ એવો છે તો પછી આપોઆપ પુરુષાર્થ ઉપડે છે. આ બધા પર પદાર્થોથી પોતે જુદો ભિન્ન છે એટલું જ નહીં, પણ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવોથી પણ પોતે જુદો ભગવાન આત્મા છે એ વાત જ્યારે એને સમજાઈ જાય છે અને પોતાના સામર્થ્યનો ખ્યાલ આવે છે ત્યારે પછી એવા સામર્થ્યને પ્રગટ કરવા માટે એ કટિબદ્ધ થાય છે. એટલે એવા સામર્થ્યની વાત કરવી છે એટલા માટે આ શક્તિઓની ઓળખાણ આચાર્ય ભગવાન આપણને કરાવી રહ્યા છે. એમાં આત્માને તો અભેદ જ રાખ્યો છે, એટલે અભેદ આત્માના લક્ષ્યપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે. વસ્તુના સ્વરૂપને સમજવા માટે આપણે ભેદ પાડીને સમજીએ તેથી કાંઈ એમાં ભેદ પડી જાય છે એમ નથી. એમ ભેદ પડતા નથી. સમજવા માટે આપણે ભેદ પાડીને સમજીએ છીએ, પણ વસ્તુ તો અખંડ અભેદ જ છે. અનંત શક્તિ છે, પણ એ અનંત શક્તિ એક સાથે રહેલી છે. એક શક્તિની અંદર બીજી શક્તિનું રૂપ છે, એ બધાનું પરિણમન એક સાથે છે. અને એવા પરિણમનનો એનું લક્ષ્ય કરતા જ્યારે અનુભવ થાય છે તો એ આનંદ રૂપે અનુભવ થાય છે. આવી વાત છે. એટલે જ્યાં સુધી એ પોતાના સામર્થ્યને જાણતો નથી ત્યાં સુધી એનો પુરુષાર્થ ઉપડતો નથી. એટલે ગુરુદેવ કરુણા કરીને અહીંયા કહે છે કે અરે ભાઈ તારા ઘરમાં શું શું ભર્યું છે તેની તને ખબર નથી.
તારા વૈભવની તને ખબર નથી, તારો આત્મવૈભવ એની તને ખબર નથી. તને ભગવાન કયો છે તો ભગ નામ લક્ષ્મી, અને વાન એટલે એવો લક્ષ્મીવાન. તો કેવી લક્ષ્મી? અનંત શક્તિ રૂપ લક્ષ્મી તારામાં પડી છે, એવા તારા વૈભવની તને ખબર નથી. એવો તું ભગવાન છો ને. તારા ઘરમાં તો અનંત શક્તિઓના વૈભવથી ભરેલો ભંડાર ભર્યો છે, અને એમાં એક જીવત્વ શક્તિ છે. કેવી છે તે જીવત્વ શક્તિ? તો કહે છે કે આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત સ્વરૂપ છે, એવી જીવત્વ શક્તિ છે. અહીં ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું. ચૈતન્ય માત્ર ભાવ એ આત્મદ્રવ્યનું કારણ. એમ કેમ કહ્યું? કેમ કે ચૈતન્ય ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે. આત્મા સિદ્ધ કઈ રીતે થાય? સિદ્ધ એટલે સિદ્ધની પર્યાયની વાત નથી. સિદ્ધ એટલે સાબિત થવું છે એવું આપણને સિદ્ધ કયા ભાવ દ્વારા થાય છે? ચેતન ભાવ દ્વારા. ચૈતન્ય ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે, પ્રસિદ્ધિ થાય છે. ચૈતન્ય ભાવ વડે આત્મા ખ્યાલમાં આવે છે, જણાય છે. ચૈતન્ય ભાવ વડે આત્મદ્રવ્ય બીજા 5 દ્રવ્યોથી જુદું પડે છે. એટલે ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું. જો ચૈતન્ય માત્ર ભાવ ન હોય તો જીવ જ સિદ્ધ ન થાય. ચૈતન્ય ભાવ વિના આત્મદ્રવ્ય જ ન હોઈ શકે. ચૈતન્ય ભાવ એના દ્વારા જ આત્મદ્રવ્ય છે, એ જ આત્મદ્રવ્યનું કારણ છે, જીવનું કારણ છે. ચેતના એ તો જીવનો સ્વભાવ છે. એ ચેતના દ્વારા તો એ બીજા 5 દ્રવ્યોથી જુદો પડે છે. એવી એ ચેતના બીજા 5 દ્રવ્યોમાં છે નહીં. એટલે એનું એવું ચૈતન્યપણું એના વિના આત્મદ્રવ્ય કેવી રીતે હોય? એટલે ચૈતન્ય માત્ર ભાવ એ જ આત્માની સિદ્ધિ કરે છે. આત્માની સિદ્ધિ કરનારો ચૈતન્ય માત્ર ભાવ છે. એટલે કહે છે કે ચૈતન્ય માત્ર ભાવને આત્માનું કારણ કહ્યું. માટે આત્મદ્રવ્યને સિદ્ધ કરનાર એ ચૈતન્ય માત્ર ભાવ છે. માટે આત્મદ્રવ્યનું કારણ એ ચૈતન્ય માત્ર ભાવ છે, અને એના દ્વારા જ આત્માની સિદ્ધિ થાય છે. તેથી ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું. તો આવા ચૈતન્ય માત્ર ભાવરૂપ ભાવ પ્રાણને ધારણ કરી રાખવા તે જીવત્વ શક્તિનું સ્વરૂપ છે. આવા ચૈતન્ય માત્ર ભાવરૂપ ભાવ પ્રાણને, એ ચૈતન્ય માત્ર ભાવ છે એને ભાવ પ્રાણ કહ્યા, અને એવા ભાવ પ્રાણને ધારી રાખનારી આ જીવત્વ શક્તિ છે. એવા ભાવ પ્રાણને ધારી રાખનારી, ધારણ કરનારી, એ ક્યારેય નષ્ટ ન થાય એવી એવા ભાવને ધારણ કરી રાખવા વાળી જીવત્વ શક્તિ છે. એવું જીવત્વ શક્તિનું સ્વરૂપ છે. અને આવી જીવત્વ શક્તિ જાણી અનંત શક્તિનો ધરનારો શક્તિવાન જે એક જ્ઞાન માત્ર આત્મા છે, તેના ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. અને જીવત્વ સહિત અનંતી શક્તિઓના ક્રમવર્તી નિર્મળ પરિણમનની દશા પ્રગટ થાય છે. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે તો બીજા અનંત ગુણોની, અનંત શક્તિઓની ક્રમવર્તી નિર્મળ પર્યાયો પણ પ્રગટ થાય છે. એવું પરિણમન હોય છે. હવે આવી વાત કરી એટલે કોઈને પ્રશ્ન થયો કે આ શક્તિનું પરિણમન કયું, તો પછી શક્તિનું લક્ષ કરીએ તો સમ્યક દર્શન થાય કે નહીં? આટલી બધી શક્તિ વિશે વાત કરી કે અનંત શક્તિ છે, અને એ શક્તિને ધરનારો શક્તિવાન જે જ્ઞાન માત્ર આત્મા છે, એની ઉપર દ્રષ્ટિ કરવાથી આવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. આ બધી વાત કરી એટલે કોઈને પ્રશ્ન થયો કે તો શક્તિનું લક્ષ કરીએ તો સમ્યક દર્શન થાય કે નહીં?
ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે ન થાય, ન થાય. કેમ કે શક્તિ તો એક ગુણ છે, શક્તિ તો એક ગુણ છે. અને આપણે આત્મદ્રવ્ય અખંડ લઈએ, અભેદ લઈએ, તેમાં તો અનંત ગુણ સમાય છે, અનંત ગુણ રહ્યા છે. એક ગુણ, એમ એક ગુણ તરફ લક્ષ કરીએ ત્યાં તો ભેદ પડ્યો. આત્માના કોઈ પણ એક ગુણનું લક્ષ કરીએ એટલે તો ભેદ પડ્યો અહીંયા તો. એટલે એ ગુણ ભેદની દ્રષ્ટિ થઈ, અને જ્યારે ગુણ ભેદની દ્રષ્ટિ થઈ તો પછી વિકલ્પ થશે, અને વિકલ્પ થાય તો પછી રાગ જ થાય, શુદ્ધભાવ થાય. ગુણ ગુણીનો ભેદ, ગુણ અને ગુણી, એનાથી એને એમ જુદા જાણીએ, ગુણને ગુણીથી જુદા પાડીએ તો એ વિકલ્પ છે. ત્યાં વિકલ્પ રહ્યો, બે પણ થયું ને, ભેદ પડ્યો એટલે ભેદ હોય ત્યાં વિકલ્પ હોય જ. દ્રષ્ટિ તો અભેદની કરવાની છે, તો અભેદની દ્રષ્ટિ કરવી છે ત્યારે પછી એક ગુણ, આત્માનો આ એક ગુણ એમ કરીને જો દ્રષ્ટિ કરવામાં આવશે તો પછી એને એ અટકવાનું સ્થાન થશે, એટલે એને વિકલ્પમાં રહેવાનું સ્થાન થશે, એટલે એને સમ્યક દર્શન થતું નથી, કેમ કે એ રાગમાં અને વિકલ્પમાં અટક્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તને તારા શાશ્વત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? તને તારા શાશ્વત શુદ્ધ ચૈતન્ય પ્રાણમય ત્રિકાળી જીવનની ખબર ન મળે, ખબર ન હોય તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ? એટલે કે તારા ચૈતન્ય પ્રાણમય ત્રણેય કાળે રહેતા જીવન વિશે તું કાંઈ જાણતો નથી, તો પછી તું શું જીવી રહ્યો છે? તું કાંઈ જીવન જીવતો નથી. આહાર, પાણી કે શરીર આદિ જળ પ્રાણોથી તું જીવવાનું માને છે ને, હવા, પાણી ને ખોરાક, એનાથી જીવન હોય એમ આપણે માનીએ છીએ ને. એમાંની એક પણ વસ્તુ આત્મા ગ્રહણ કરતો નથી. હવા, પાણી કે ખોરાક કોઈને આત્મા ગ્રહણ કરે છે? નથી કરતો. આહાર, પાણી કે પછી શરીર ને શરીરની ઇન્દ્રિયો ને એ બધાથી તું જીવે છે એમ માને તો એ કાંઈ સાચું જીવન નથી. શરીર પોતે જ જળ છે, એ તો મૃતક કલેવર છે, તો તે વડે તું કેમ જીવે? જે મૃતક કલેવર છે એના વડે જીવન ક્યાંથી હોય? જે જળ છે એના વડે ચેતન ક્યાંથી હોય? શરીર તો જળ છે, મૃતક કલેવર છે. શરીર છે એ તો જળ છે ને, આત્માથી જુદું એ જળ જ છે ને. તો એના દ્વારા જીવનું જીવન હોય, જીવની ચેતના એના દ્વારા હોય, એના દ્વારા જીવન હોય, ક્યાંથી હોય? ગુરુદેવ વાત બહુ સરસ સમજાવે છે. કરુણા કરીને કહે છે કે ભાઈ, પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રાણો વડે જ તું ત્રિકાળ જીવે છે. ચૈતન્ય પ્રાણ વડે તારું જીવન છે, કેમ કે તું ત્રિકાળ જીવે છે, ત્રણેય કાળ જીવે છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહીશ. તો એ ચૈતન્ય પ્રાણ છે, એ જળ પ્રાણ નથી. એ ચૈતન્ય પ્રાણ છે, જેને કારણે તારું જીવન છે, તારું ત્રિકાળ જીવન છે. અને શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુના આશ્રયે સિદ્ધપદને સાધીને સ આદિ અનંત પૂર્ણ આનંદમય જીવન જીવે એ જ જીવનું સાચું જીવન છે. એટલે કે અત્યારે વર્તમાનમાં આ સંસારી દશા છે, સંસારી પર્યાય છે, એ તારું સાચું જીવન નથી. તારું સાચું જીવન તો સિદ્ધપદ છે. અને એવી સિદ્ધની પર્યાયને જ્યારે તું પ્રગટ કરે એટલે જ્યારથી એ પ્રગટ થાય એટલે એ એની આદિ, અને પછી અનંત, પછી એ સિદ્ધપદ કંઈ જતું નથી. એટલે કહે છે કે સિદ્ધપદને સાધીને સાદી, એટલે સ આદિ, આદિ સહિત અનંત પૂર્ણ આનંદમય જીવન જીવે એ જ જીવનું સાચું જીવન છે. જોને આ સિદ્ધ ભગવંતો શરીર આદિ વિનાના પોતાના ચૈતન્ય પ્રાણથી પરમ સુખમય જીવન જીવી રહ્યા છે. સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? સિદ્ધ ભગવાનને શરીર નથી. એમને ક્યાં એ જળ પ્રાણ છે? જળ પ્રાણ આપણે કહીએ છીએ ને, 5 ઇન્દ્રિયો છે,
શરીર, મન અને વાણી અને શ્વાસ અને આયુષ એમ 10 પ્રાણ કહીએ છીએ ને, તો એ 10 પ્રાણ દ્વારા સિદ્ધ ભગવાનનું જીવન છે. 10માંથી એકેય પ્રાણ સિદ્ધ ભગવાનને તો છે નહીં. તું શરીર સાથે રહ્યો છો એટલે તને એમ છે કે મારું જીવન શરીરથી છે, મારું જીવન શ્વાસથી છે. ભાઈ, શ્વાસ તો શરીરના છે. શ્વાસ શરીરના હોય કે આત્માના હોય? આ શ્વાસ ચાલે છે એ શરીર છે કે આત્મા છે? આ હૃદય ચાલે છે એ શરીર છે કે આત્મા છે? આત્માને ક્યાં શ્વાસ છે? આત્માને ક્યાં હૃદયના ધબકારા છે? આત્માને ક્યાં ઇન્દ્રિય છે? આત્માને શરીર જ નથી તો પછી સિદ્ધને જીવન છે એ કઈ રીતે જીવન છે? સિદ્ધ કઈ રીતે જીવે છે? શેના દ્વારા જીવે છે? એ તો પરમ સુખમાં છે, શાશ્વત સુખમાં છે, અવ્યાબાદ સુખમાં છે. એ ચૈતન્ય પ્રાણથી સુખમય જીવન જીવી રહ્યા છે. અને તારે પણ સાચું જીવન જીવવું હોય તો આ જીવત્વ શક્તિ જેમાં ઉછળી રહી છે એવા તારા જ્ઞાન માત્ર આત્મામાં દ્રષ્ટિ કર. ક્યાં દ્રષ્ટિ કરવાની છે? આત્મામાં. અને આત્માને જેવો છે તેવો જાણીને, અભેદ અખંડ જાણીને, જે બદલાતું નથી એવું જે ધ્રુવ, એનું લક્ષ્ય કરવાનું છે. અને એમ કરતા નિર્મળ પરિણામ થશે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થશે. અને પછી એમાં ને એમાં વધારે એકાગ્રતા કરતા તને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે, ભાવ મોક્ષની દશા પ્રાપ્ત થશે. અને પછી બાકી રહેલ 4 અઘાતી કર્મોનો ક્ષય થતા સિદ્ધની દશા પ્રાપ્ત થશે. અહીંયા કહે છે કે ભગવાન કેવળી જે પૂર્ણ આનંદમય, પૂર્ણ વિતરાગતામય જીવન જીવે છે તે ખરું સાચું જીવન છે. બાકી અજ્ઞાનમય, રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? અજ્ઞાનમય અને રાગાદિમય, રાગ દ્વેષ, બીજું કાંઈ ન મળે. સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં એ ક્યારેય શુદ્ધ ભાવમાં તો જતો નથી. સંવર દશા તો એને થતી નથી. સ્વરૂપને તો સ્પર્શતો નથી. તો શું કરે છે? શુભ અથવા અશુભ ભાવ કરે છે. અને વધારે તો અશુભ ભાવમાં જ રહે છે. એટલે રાગ દ્વેષ સિવાય બીજું જીવ કરે છે શું? અને એવા ભાવ દ્વારા એ પોતે પોતાની આસપાસ એવું જાળું રચે છે જેને આપણે એનો સંસાર કહીએ છીએ. સંસાર એટલે આ જગતના પદાર્થો, એ કાંઈ સંસાર નથી. જીવનો સંસાર શું છે? એણે જેવા ભાવ કર્યા છે, શુભાશુભ ભાવ, એ એનો સંસાર છે. કરોળીઓ પોતાની આસપાસ જાળું બનાવે છે અને વચમાં એ બેસે છે, એટલે ત્યાં ને ત્યાં જ રહ્યો છે. એવી રીતે આ જીવ પણ રાગ દ્વેષનું જાળું પોતાની આસપાસ બનાવે છે. એવા રાગ દ્વેષના જાળાના 2 તાર તૂટે છે ને બીજા એ 5 નવા બાંધી લે છે. એટલે કે કર્મની વિપાક નિજરા થાય છે અને એવી વિપાક નિજરા થતા જે સંયોગો સર્જાય છે એનું લક્ષ્ય કરતા એ બીજા નવા કર્મ બાંધી લે છે. એટલે કે કર્મનું જાળું શું છે? એને કરેલા શુભાશુભ ભાવનું જાળું છે. અને એ જાળામાં એક અનાદિનો સપડાઈને રહ્યો છે. એમાંથી એ મુક્ત થાય અને સ્થિત દશાને પામે એવો સક્ષમ છે. પણ એનો એ વિચાર કરે તો ને, એને તો એ જાળામાં ને જાળામાં જ રહેવું છે. જાળામાં રહીને દુઃખી થઈ રહ્યો છે. એટલે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તું સિદ્ધ ભગવાનનો વિચાર કર, તું કેવળી ભગવાનનો વિચાર કર કે કેવળી ભગવાન પૂર્ણ આનંદમય, પૂર્ણ વિતરાગતામય જીવન જીવે છે. એ કેવું છે? તારા આ દુઃખમય જીવનથી એ કઈ રીતે જુદું પડે છે ને એવું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય એનો તું વિચાર કર. અને એવું જીવન જીવવા માટે તું સક્ષમ છે કે નથી? ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે કે તું એવા જીવન જીવવા માટે સક્ષમ છો. તારું એવું જ શુદ્ધ સ્વરૂપ છે જેવું તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનનું છે એવું જ તારું શુદ્ધ સ્વરૂપ છે. માત્ર ફેર એટલો છે કે વર્તમાન પર્યાયમાં તને એ નથી. વર્તમાન પર્યાયમાં મલિનતા છે, તારા મૂળ દ્રવ્યમાં મલિનતા નથી. એવી પર્યાયની મલિનતા
એવી પર્યાયની મલિનતા એ તારા અપરાધને કારણે છે, તારા દોષને કારણે છે, તારા મિથ્યાત્વને કારણે છે, તારા અજ્ઞાનને કારણે છે. એવા અજ્ઞાનને છોડી અને તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરીશ તો તને પણ નિર્મળ પરિણામ થશે. એ વાત વારંવાર ગુરુદેવે સમજાવી છે. અહીંયા પણ એ વાત કરી છે કે ભગવાન કેવડી જે પૂર્ણ આનંદમય, પૂર્ણ વિતરાગતામય જીવન જીવે છે તે ખરું સાચું જીવન છે. બાકી આ અજ્ઞાનમય, રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે? એ તો બાપુ ભયંકર ભાવ મરણ છે, ભાવ મરણ છે. શ્રીમદજીએ પણ કહ્યું છે ને કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાજીવો. ભાવ મરણ એટલે પોતાનો સ્વભાવ છે, પોતાનો નિર્મળ શાશ્વત સુખ આનંદનો જે સ્વભાવ છે એવા ભાવે રહેવાના બદલે એ શુભ કે અશુભ ભાવે થાય છે તો પોતાના શુદ્ધ ભાવનો એમાં ઘાત થાય છે. એમ એ ભાવ મરણ કરે છે. ક્ષણે ક્ષણે એ પોતાનું ભાવ મરણ કરી રહ્યો છે. એટલે કૃપાળુદેવે કરુણા કરીને લખ્યું છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી. ગુરુદેવ આગળ કરુણા કરીને સમજાવે છે કે બાપુ દેહથી ને રાગથી તું જીવન માને પણ એ કંઈ સાચું જીવન નથી. જે કોઈ રાગથી જીવન માને તેને તો સાચું જીવન જીવતા જ આવડતું નથી. તેને તો નિરંતર ભાવ મરણ જ થયા કરે છે. આ બધી વાત ચાલી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ જીવને 10 પ્રાણ તો કયા છે ને? જળ પ્રાણની વાત કરી. જીવને 10 પ્રાણ તો કયા છે ને? પચેન્દ્રિય જીવ થયો છે, સંઘની પચેન્દ્રિય, તો એને 10 પ્રાણ છે ને? હા, સંસારી જીવને 10 પ્રાણ કયા છે? તેમાં 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એવા જે 10 પ્રાણ છે એ જળની દશા છે અને એ જળ રૂપે છે. જીવના સ્વરૂપમાં તેનો સર્વથા અભાવ છે. તેનો સર્વથા અભાવ છે. આ 10 પ્રાણ જે કયા, 5 ઇન્દ્રિયો, મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એનો જીવના સ્વરૂપમાં સર્વથા અભાવ છે. એ ક્યારેય જીવના સ્વરૂપમાં હતા નહીં અને ક્યારેય હોઈ શકે નહીં. તેને જીવના પ્રાણ કહીએ તો એ અસદભૂત વ્યવહાર કહેવાય. એને ક્યારેક કોઈક અપેક્ષાથી પ્રાણ કયા હોય, જળ પ્રાણ છે એને 10 પ્રાણ કયા છે જીવના સંસારી દશામાં, તો એ તો કેવો વ્યવહાર છે? ખોટો વ્યવહાર છે. વ્યવહારમાં પણ સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર. સદભૂત વ્યવહાર તો કોને કહીએ કે જે સાચું છે, જેમ કે આત્મામાં અનંત ગુણ છે એમ કહીએ કે એ વ્યવહારના એનું કથન છે અને એ સદભૂત વ્યવહારના એનું કથન છે. જ્યારે આ તો અસદભૂત વ્યવહાર છે. જીવના આ જળ પ્રાણ કહેવા એ તો અસદભૂત વ્યવહાર છે, એટલે એનું વ્યવહારથી કહેવાય. અને સાથે સાથે ગુરુદેવ બીજું પણ કહે છે કે તથા ક્ષયોક્ષમ રૂપ ભાવેન્દ્રિયો મન, વચન, કાયાના નિમિત્તે કંપન દશા, દેહમાં રહેવાની યોગ્યતારૂપ આયુષ્ય અને શ્વાસોશ્વાસ થવાની પર્યાયની યોગ્યતા, એમ જે 10 અશુદ્ધ ભાવ પ્રાણ સંસારીઓને હોય છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તે કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવન રૂપ નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી જોઈએ તો એ કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવન રૂપ નથી. કેમ કે તે અશુદ્ધ ભાવ પ્રાણ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત એ ભાવ પ્રાણ નથી. એની વાત કરી. પેલા જળ 10 પ્રાણ જે છે એને તો કાઢી નાખ્યા, પણ બીજી વાત લીધી અહીંયા કે જે યોગ્યતા રૂપો, કઈ કઈ યોગ્યતા રૂપ? કે ક્ષયોક્ષમ રૂપ ભાવેન્દ્રિયો. ક્ષયોક્ષમ રૂપ ભાવેન્દ્રિયો છે. ઇન્દ્રિય કોને કહી? ગુરુદેવે ઇન્દ્રિયની વ્યાખ્યા કરી ત્યારે એમ કહ્યું છે કે આ જળ ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોના વિષય છે તે પણ ઇન્દ્રિયો, અને આ જે જળ ઇન્દ્રિયો છે દરેક ઇન્દ્રિયોનું જ્ઞાન કરનારી જે
અંદરમાં ભાવ ઇન્દ્રિય એ ક્ષયોક્ષમ જ્ઞાન રૂપ છે. એમ એ ત્રણેય જડ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો એ બધાને ઇન્દ્રિય કહ્યું છે. અને એમાંથી કોઈનો આશ્રય કરવા જેવું નથી. કોઈના આશ્રય પોતાના સ્વરૂપનો સ્પર્શ થતો નથી, સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અહીંયા એ વાતને લીધી છે કે તથા ક્ષયોક્ષમ રૂપ ભાવેન્દ્રિયો મન વચન કાયાના નિમિત્તે કંપન દશા. જો કંપન દશા કોની? આત્મપ્રદેશોનું કંપન થાય એની વાત લીધી છે. અને એ કોને કારણે થાય છે? યોગને કારણે. તો અહીંયા યોગ શેનો છે? મન વચન અને કાયાનો યોગ છે. તો યોગના નિમિત્તે કંપન થાય એ નિમિત્ત કારણ છે. કંપન તો આત્મપ્રદેશોમાં થાય છે. તો કે મન વચન કાયાના નિમિત્તે કંપન દશા. બે વાત. ત્રીજી વાત કહે છે કે દેહમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય. દેહમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય. કઈ આયુ કર્મને કારણે જીવ ત્યાં રહ્યો છે એમ નથી. એ જીવની એ યોગ્યતા છે. જીવની એવી એ યોગ્યતા છે એ શરીર સાથે રહેવાની. તે સમયની યોગ્યતા છે, તત્કાલીન એ યોગ્યતા છે. એટલે એ જીવ શરીર સાથે રહ્યો છે. ને આપણે વ્યવહારથી એમ કહીએ કે આયુ કર્મના ઉદય છે ત્યાં સુધી એ જીવ સાથે, એ શરીર સાથે જીવ રહે છે. પણ એ યોગ્યતા છે. એ ત્રીજી વાત. અને ચોથી વાત કહે છે કે શ્વાસોશ્વાસ થવાની પર્યાયની યોગ્યતા. શ્વાસોશ્વાસ થવાની પર્યાયની યોગ્યતા. એમ જે 10 અશુદ્ધ ભાવ પ્રાણ સંસારીઓને હોય છે, આ ભાવ પ્રાણ કયા? આ અશુદ્ધ ભાવ પ્રાણ. આ બધા જે કયા એ બધાને અશુદ્ધ ભાવ પ્રાણ કયા. એમ જે 10 અશુદ્ધ ભાવ પ્રાણ સંસારીઓને હોય છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. અને શુદ્ધ નિશ્ચય નહીંથી શું છે? તો કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી તો તે કાંઈ જીવના વાસ્તવિક પરમાર્થ જીવનરૂપ નથી. કેમ કે તે અશુદ્ધ ભાવ પ્રાણ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી. એ ચૈતન્યના સ્વરૂપભૂત એ ભાવ પ્રાણ નથી. એ અશુદ્ધ ભાવ પ્રાણ જે કયા એ શુદ્ધ ચૈતન્યના સ્વરૂપભૂત નથી, આત્માના સ્વરૂપભૂત નથી. એ અશુદ્ધ ભાવ પ્રાણ વિના જ સિદ્ધ ભગવંતો સાદી અનંત પરમ સુખમય પારમાર્થિક જીવન જીવે છે. સિદ્ધોને સર્વથા 10 પ્રાણરૂપ જીવત્વ નથી. એટલે જળ પ્રાણ પણ નથી અને આવા અશુદ્ધ ભાવ પ્રાણ પણ નથી. દ્રવ્ય ગુણમાં તો પહેલેથી જ એટલે સંસાર દશા છે છતાં પણ એ 10 પ્રાણ ન હતા. અને હવે સિદ્ધ દશામાં એટલે પર્યાયમાં પણ તેનો અભાવ થયો છે. જે 10 જળ પ્રાણ કયા એ તો એક બાજુ મૂકી દો, પણ જે 10 અશુદ્ધ ભાવ પ્રાણ જે કયા એ અશુદ્ધ ભાવ પ્રાણ સિદ્ધ પર્યાયમાં નથી. તેનો અભાવ થયો છે. સંસારી પર્યાયમાં છે. સંસારી પર્યાયમાં છે ત્યારે એને અશુદ્ધ ભાવ પ્રાણ છે, પણ જ્યારે સિદ્ધ દશા છે ત્યારે એને અશુદ્ધ ભાવ પ્રાણ નથી. એટલે હવે સિદ્ધ દશામાં સિદ્ધ પર્યાયમાં પણ તેનો અભાવ થયો છે. અને એ જ્યારે સંસારી દશામાં હતા ત્યારે પણ એ કંઈ આત્માનું સ્વરૂપ રૂપે ન હતા. એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એટલે કે દ્રવ્ય ગુણમાં ન હતા. આત્મદ્રવ્યમાં કે આત્માના કોઈ ગુણમાં એ ન હતા. એ માની લેવાયું હતું. એટલે એ એમ લાગતું હતું કે અશુદ્ધ ભાવ પ્રાણ એ એનું જીવન છે. અહીંયા કહે છે કે એ 10 પ્રાણ દ્રવ્ય ગુણમાં તો પહેલેથી જ હતા નહીં, પણ હવે સિદ્ધ દશામાં સિદ્ધ પર્યાયમાં એનો અભાવ થયો છે. જે સંસારી પર્યાયમાં હતા તેનો સિદ્ધ પર્યાયમાં હવે અભાવ થયો છે. આ અશુદ્ધ ભાવ પ્રાણની વાત ચાલે છે. આગળ કહે છે કે 10 પ્રકારના વ્યવહાર પ્રાણોથી જીવ જીવે છે એમ કહેવું તે ઉપચારનું કથન છે. એટલે અહીં એ વાત નથી. અહીં તો જીવ સદાય પોતાના ચૈતન્ય ભાવ પ્રાણથી જ જીવે છે એવી તેની જીવત્વ શક્તિ છે એ વાત ચાલે છે. અને એને
પેલા અશુદ્ધ ભાવ પ્રાણ નથી, એના અશુદ્ધ ભાવ પ્રાણથી એનું જીવન નથી, પરંતુ પોતાના ચૈતન્ય ભાવ પ્રાણથી જ એનું જીવન છે અને એ જ જીવત્વ શક્તિ છે. આવા ચૈતન્ય માત્ર ભાવરૂપ આત્માને જે લક્ષમાં લે તેને અનંત ગુણ એક સાથે જ નિર્મળ પરિણમી જાય છે. એટલે કે એવા પોતાના આત્માનું જે લક્ષ કરે છે એને અનંત ગુણના નિર્મળ પરિણામ અનુભવમાં આવે છે. તેને શુદ્ધ જીવત્વની ક્રમવર્તી દશા પ્રગટ થાય છે, અર્થાત સાચા પવિત્ર જીવનનો ક્રમ તેને શરૂ થાય છે. આવી વાત છે. આગળ 12મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે જ્ઞાન પ્રાણ, દર્શન પ્રાણ, આનંદ પ્રાણ, વીર્ય પ્રાણ એમ આ શક્તિરૂપ ચૈતન્ય ભાવ પ્રાણ છે. શક્તિરૂપ ચૈતન્ય ભાવ પ્રાણ. હવે આપણે અશુદ્ધ ભાવ પ્રાણની વાત નથી કરતા. હવે કયા ભાવ પ્રાણની વાત કરી છે કે ચૈતન્ય ભાવ પ્રાણ જે એને શક્તિ રૂપે પડ્યા છે તેની વાત કરીએ છીએ, અને એને ધારી રાખનારી આ જીવત્વ શક્તિ છે. તો કે છે કે જ્ઞાન પ્રાણ, દર્શન પ્રાણ, આનંદ પ્રાણ, વીર્ય પ્રાણ એમ આ શક્તિરૂપ ચૈતન્ય ભાવ પ્રાણ છે. આ ચૈતન્ય ભાવ પ્રાણ વડે જીવ ત્રણેય કાળ જીવે છે, ત્રિકાળ જીવે છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્ય ભાવ પ્રાણ છે. આત્મદ્રવ્ય છે તેના જીવનને કારણભૂત આ ચૈતન્ય ભાવ પ્રાણ છે. એ ભાવ પ્રાણ ચૈતન્ય ભાવ પ્રાણથી જીવે છે. આવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખવા તે જીવત્વ શક્તિનું સ્વરૂપ છે. આવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખવા એ જીવત્વ શક્તિનું સ્વરૂપ છે. તો જીવત્વ શક્તિ કેવી છે? તો કે ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખનારી છે. એનું લક્ષણ એ છે કે ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખે. જીવત્વ શક્તિ કહેતા એનું લક્ષણ શું? તો કે જીવત્વ શક્તિ એને કહીએ કે જે ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખે. અને એ ચૈતન્ય ભાવ પ્રાણ શું છે? તો એ જીવ દ્રવ્યનું કારણ છે. આત્મદ્રવ્યને તેના જીવનને કારણ છે. એવા કારણભૂત ચૈતન્ય ભાવ પ્રાણને ધારી રાખનારી જીવત્વ શક્તિ છે. પરંતુ દેહને, ઇન્દ્રિયને, આયુને કે રાગને ધારી રાખવા તે જીવત્વ શક્તિનું સ્વરૂપ નથી. શું કહ્યું? દેહને, ઇન્દ્રિયને, આયુને કે રાગને ધારી રાખવા કે શ્વાસને ધારી રાખવા એ જીવત્વ શક્તિનું સ્વરૂપ નથી. અરે આત્માની અનંત શક્તિઓમાં આ દેહ આદિ જળ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. જો અનંત શક્તિ આત્માની ખરી, એમાં કોઈ એવી શક્તિ નથી કે આ શક્તિ એ જળ પ્રાણોને ધારણ કરે. દેહ, મન, વાણી, કાયા, 5 ઇન્દ્રિયો, આયુષ અને શ્વાસોશ્વાસ એવા જે જળ પ્રાણ કયા, એવા જળ પ્રાણને ધારી રાખવા વાળી કોઈ શક્તિ આત્મામાં નથી. એટલે તો એ જળ પ્રાણો છૂટી જાય છે. એ જળ પ્રાણો ક્યાં રહે છે? એ જળ પ્રાણ સિદ્ધને ક્યાં છે? એના વગર જ જીવન છે ને. એટલે એ જળ પ્રાણ જે છે એને રાખવા વાળી આત્મામાં કોઈ શક્તિ નથી. પણ પેલા ચૈતન્ય ભાવ પ્રાણને રાખવા વાળી, એને ધારી રાખવા વાળી જીવત્વ શક્તિ છે. સમજાય છે? ગુરુદેવ શું આપણને સમજાવવા માંગે છે? એ છે કે આત્માની અનંત શક્તિઓ છે, તો અનંત શક્તિઓમાં આ દેહ આદિ જળ પ્રાણોને ધારણ કરે એવી કોઈ શક્તિ નથી. તેથી જળ પ્રાણોથી હું જીવું છું એમ જે માને છે એ તો મિથ્યાત્વી છે. એની માન્યતા તો મિથ્યા છે, ખોટી છે. એવું જીવન પણ મિથ્યા છે. દેહ આદિ જળના લક્ષ્ય પરિણમે એ જીવન મિથ્યા છે. એ દુઃખ દશામય જીવન છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. એક જીવત્વ શક્તિ સમજાવતા ગુરુદેવે તાત્પર્યભૂત અને પ્રયોજનભૂત વાત ઘણી કરી છે. હજી વધુ વિસ્તાર થશે અને વધુ એમાંથી આપણે સમજીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત
जयते प्रणमो पदते वरते जयते